હવે જે ઉપક્રમ ચાલુ છે તો એ ક્યાં સુધી ટકશે, કેટલો સમય ટકશે, એ હવે એના ખ્યાલમાં આવે છે. જેવી રીતે અત્યારે કોઈ ડોક્ટર હોય અને કોઈનું બીપી છે એ ધીરે 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 ઘટતું જતું, કોઈની નાડી છે એ શાંત થતી જતી હોય, તો કોઈને બ્લડ કેન્સર ની પ્રક્રિયા શરૂ થાય તો એને આધારે કહી શકે છે કે હવે આ શરીર કેટલો સમય ટકશે. એક વિજ્ઞાન છે. જ્યારે ભીતરના ચિત્તની અંદર જ્યારે સંયમ થવામાં આવે છે ત્યારે ચિત્તની અંદર એક ભાન આવી જાય છે. આ ભાન આવે છે કે હવે આ જીવ છે કેટલો સમય આ સંસારની અંદર બંધાયેલો રહેશે અને જીવ ક્યારે મુક્ત થશે. કારણ કે જીવ જે બંધાયેલો છે એ કર્મથી બંધાયેલો છે. કર્મથી મુક્તિ એ જ મુક્તિ. અને કર્મથી બંધાયેલો છે એનો અર્થ એ થયો કે એ ક્લેશથી બંધાયેલો છે, માટે કર્મથી બંધાયેલો. એની અંદર હું અને અસ્મિતા છે. તો હું અને અસ્મિતા છે એ ક્યાં ટકી છે? હવે જે ઉપક્રમ ચાલુ છે તો એ ક્યાં સુધી ટકશે, કેટલો સમય ટકશે, એ હવે એક રસ છે એ બહારની બાજુનો રસ છે એ કર્મ તરફ પ્રેરિત કરશે, અંદર તરફનો રસ છે એ આપણને આંતરિકતા તરફ આપણને લઈ જશે. એટલે આ એક વસ્તુ યાદ રાખવાની, રસ બહાર છે કે રસ અંદર છે, એમ એ ટાઈપની વસ્તુ. એ હવે એના ખ્યાલમાં આવે છે. જેવી રીતે અત્યારે કોઈ ડોક્ટર હોય અને કોઈનું બીપી છે એ ધીરે 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 ઘટતું જતું હોય, કોઈની નાડી છે એ શાંત થતી જતી હોય, તો કોઈને બ્લડ કેન્સર ની પ્રક્રિયા શરૂ થતી હોય, તો એને આધારે કહી શકે છે કે હવે આ શરીર કેટલો સમય ટકશે. એક વિજ્ઞાન છે. જ્યારે ભીતરના ચિત્તની અંદર જ્યારે સંયમ થવામાં આવે છે ત્યારે ચિત્તની અંદર એક ભાન આવી જાય છે. આ ભાન આવે છે કે હવે આ જીવ છે કેટલો સમય આ સંસારની અંદર બંધાયેલો રહેશે અને જીવ ક્યારે મુક્ત થશે. કારણ કે જીવ જે બંધાયેલો છે એ કર્મથી બંધાયેલો છે. કર્મથી મુક્તિ એ જ મુક્તિ. અને કર્મથી બંધાયેલો છે એનો અર્થ એ થયો કે એ ક્લેશથી બંધાયેલો છે, માટે કર્મથી બંધાયેલો. એની અંદર હું અને અસ્મિતા છે. તો હું અને અસ્મિતા છે એ ક્યાં ટકી છે? કેટલાકની અસ્મિતા છે પ્રેમમાં ટકી હોય, કેટલાકની જ્ઞાનમાં ટકી હોય, કેટલાકની બાળ બચ્ચામાં ટકી હોય, કેટલાકની ખાવા પીવામાં ટકી હોય. ટકેલી ક્યાં છે? આપણી હાલત તો એવી છે કે અસ્મિતા છે કે કેમ એ પણ ખબર નથી, અને જીવ ક્યાં ટકેલો છે, અનેક ઠેકાણે ચોટેલો જીવ છે. એટલે ક્રમની અંદર ઉપક્રમ, ઉપક્રમની અંદર ઉપક્રમ, એટલે ચારે બાજુ ગૂંચવાડો છે. એટલે આ આખી વાત છે એ પકડાતી નથી, પકડાશે પણ નહીં. કારણ કે કર્મને ધ્યાનનો વિષય બનાવવો, એક ફૂલને ધ્યાનનો વિષય બનાવવો, એક સૂરજચંદ્ર તારાને ધ્યાનનો વિષય બનાવવો, એક વિચારને ધ્યાનનો વિષય બનાવવો કે શ્વાસને ધ્યાનનો વિષય બનાવવો, એ બધા સહેલા છે. આ તો કર્મને ધ્યાનનો વિષય બનાવવો છે. અને જે કર્મને ધ્યાનનો વિષય બનાવે છે એ ઓર ગહેરાઈમાં જાય છે. સવારથી સાંજ સુધી પોતે કર્મ કેટલું કરે છે અને ક્રિયા કેટલી થાય છે એના પ્રત્યે સભાન બને. બીજી રીતે કહીએ તો એ ખાય છે ત્યારે કર્મ થાય છે કે ખાય છે ત્યારે ક્રિયા થાય છે. ખાતા વખતે એ જાગ્રત રહે તો શરીરે ખાધું તો શરીરની ક્રિયા, અને ક્રિયાનું કઈ પરિણામ આવ્યું એનું કર્મ નથી. શું કે છે ભગવાન આમાં એમણે સવારથી સાંજ સુધી માણસના જે કર્મો છે એને ધ્યાનનો વિષય બનાવવાની વાત કરી. અને એને બીજા બધું કીધું કે શ્વાસ છે, સૂરજ ચંદ્ર તારા છે, એને ધ્યાનનો વિષય બનાવવો સહેલો છે.
પણ પોતે સવારથી રાત ક્રિયા કરે છે કે કર્મ, આ પ્રત્યે સભાનતા રાખે એ બહુ અઘરું છે. બરાબર. જમતી વખતે જો ઈ જાગૃત છે તો શરીરે ક્રિયા કરી તો એને કોઈ બંધન ન લઈ, પણ જો ઈ જાગૃત નથી તો બેહોશીમાં મેં ખાધું અને એ પ્રકારનું એક કર્મ લાગે, આવી કઈક વાત કરી. બરાબર છે. એટલે 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 શરીર ખાતું હોય ત્યારે શરીરની ખાતે ખતવણી કરે, ભાવ થતો હોય ત્યારે ભાવના ખાતામાં ખતવણી કરે, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર કોઈ ફંક્શન કરતો હોય તો એના ખાતે ખતવણી કરે, તો ક્રિયાની પ્રોસેસ છે એમ કહેવા માંગે છે. પછી ભગવાન હા, એક જે વસ્તુ આમાં સમજવી છે, દાખલા તરીકે કોઈ વ્યક્તિએ જમે છે અને જમતી વખતે થોડો હોશ રાખ્યો અને આ પ્રકારની વસ્તુ કે શરીરે જમ્યું એટલે એક રીતે ક્રિયાના ખાતામાં ખતવણી થઈ, તો પેરેલલી આની હારે હારે જ એક બીજી વસ્તુ અંદર ઊભી થાય કે આ ખબર પડી, કે આ મને ખબર પડી, એ ટાઈપનું, તો એ વળી પાછું એનું કર્મ લાગી ગયું એવું થયું. એક ક્રિયાના ખાતે ખતવણી થાય છે એ તો બરાબર, એ થયું, પણ હવે એની મને ખબર પડી કે મને મારો ઈગો દેખાણો, સપોઝ, તો ઈગો દેખાણો તો એના ખાતે ઈગોમાં તો હોય, પણ મને દેખાણો જે વસ્તુ ઊભી થઈ એનું કર્મ લાગે. હા, એટલે શું થાય, પ્રેઝન્ટ મોમેન્ટ ની અંદર હજી હું, પ્રેઝન્ટ મોમેન્ટ છે એને ખબર પડે છે, એની અંદર પાછો હું છે, પ્રેઝન્ટ મોમેન્ટ ની અંદર હું છે, એ હું ને છૂટો પાડવો પડશે. એટલે હું જોઉં છું એવું જો લાગે તો એ પાછું ઈ જ છે, અહંકાર જ છે, એ ટાઈપની વસ્તુ છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ ની અંદર તમને તમારી બુદ્ધિની સજાગતા થાય છે, એટલે તમને કંઈક ભાન થાય છે, પણ હજી એ ભાન ચોખ્ખું નથી. અને એની અંદર એ બે વિભાગ છે, એક દર્શનનો વિભાગ અને એક વિચારનો વિભાગ. હવે દર્શનનો વિભાગમાં તમે છો કે વિચારના વિભાગમાં છો, અને દર્શનના વિભાગમાં છો તો 1 સેકન્ડ છો કે 2 સેકન્ડ છો, એટલે એમાં શું થાય, દર્શનના વિભાગમાંથી પાછા વિચારના વિભાગમાં ક્યારે આપણે કન્વર્ટ થઈ જાય કઈ ખબર ન પડે એમ, એ ટાઈપમાં ધ્યાન રાખવું પડે એમ. એટલે 1 સેકન્ડ તમે જોયું અને બીજા સેકન્ડે તમે શું કરો છો, તો એમ કે મારાથી જોવાનું મજા આવી, એના દ્વારા કઈક આમ ખુશી થઈ, એ ટાઈપની વસ્તુ. બરાબર. કઈ કહેવાનું છે? એટલે ઓબ્ઝર્વેશન ની વાત છે ભગવાન. હા, આખી જે પ્રક્રિયા કે ઓબ્ઝર્વ, સવારથી સાંજ સુધી તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે. બરાબર. ક્યાં ઉપક્રમ ચાલુ થાય છે અને ક્યાં આપણને ઓલું થાય છે, બરાબર, એની જ વાત છે આખી. પછી ભગવાન એક એને બીજી વાત કરી, આ ઘણા સંતોને કે તમારા ચિત્તની અંદર જયારે તમે સંયમ કરો છો ને, કેમ ડોક્ટર નું એને ઉદાહરણ આપ્યું, બીપીને જોઈને એટલું કહીએ કે આ વ્યક્તિ એટલું જીવશે, એમ જયારે ચિત્તની અંદર સંયમ કરે ત્યારે એને ખબર પડી જાય કે મારું મૃત્યુ છે એ હવે એટલો સમય આ શરીરમાં આવશે. તો ભગવાન આ બધા જે ભૂત પુરુષો છે અથવા સંતો છે એ અગાઉ જે જાહેર કરી દે 6 મહિના અગાઉ કે મારે હવે બસ આ 6 મહિના પછી આ દિવસે શરીર છોડવાનું છે, તો આ એ જ સંયમ થી જ કરી દેતા હશે ને ભગવાન? હા, એટલે એ પોતે અસ્તિત્વમાં રહે છે, એટલે અસ્તિત્વ એને વાકેફ કરે છે. એટલે હવે એ રહે છે આમાં અસ્તિત્વમાં, હોવાપણામાં રહે છે, અને હોવાપણામાંથી પ્રેરણા થઈ જાય છે, એટલે એ સંયમમાં જ જીવતા હોય છે. આમ ધ્યાન, ધારણા અને સમાધિ, તો આ 3 ભેગા થઈને એટલે એ પોતાના હોવાપણામાં રહે છે. એટલે જરૂરી નથી કે આની ખબર પડે એ બરાબર છે ને તો આને ખબર ન પડે એ બરાબર નથી, એવું કઈ નથી. એટલે ઘણા લોકો દેહ પ્રત્યે એટલા બધા બેદરકાર થઈ ગયા હોય કે એની પ્રેરણા એને ન થાય. એટલે આ તો આપણું સબકોન્શિયસ માઇન્ડ જે પ્રકારના વેલ્યુએશન હોય છે એ પ્રમાણે એને વસ્તુને બહાર કાઢે છે, એ ટાઈપની વસ્તુ છે. હા હા હા, બોલો શીતલભાઈ તમારે. એટલે ભાઈ આમ એવું લાગે છે, ધારો કે જાગૃતિ તમે રાખી તો ઈ અત્યારે તો અમારી સ્થિતિ એવી છે કે અમે કઈ એને જોઈ નથી શકતા, આ પાછું હું અસ્મિતામાં વયો ગયો. એટલે હવે ઈ તો આમ કોમ્પ્લિકેટેડ છે કે તમે આમાંથી આ લેવલે
એમાંથી બહાર નીકળી શકો એમ નથી લાગતા. એટલે ધારો કે જાગૃતિ રાખો તોય ગોટાળે ચડો છો અને ન રાખો તોય ગોટાળે છો. એટલે એમ કે જાગૃતિ રાખે તોય ગોટાળો, જાગૃતિ ન રાખે તોય ગોટાળો. એટલે એમ કે જાગૃતિ કેટલા સેકન્ડની રહી ઈ ખબર ન પડે, એટલે ઈ ખબર હું કામ નથી રહેતી એમ. જાગૃતિ કેટલો સમય છે ને વિચાર કેટલો સમય છે ખબર કેમ નથી પડતી? તો આપણે ગણતરી નથી કરી ભગવાને. ના એટલે attention નથી આપતા. ના એટલે એટલો પ્રેમ ઓછો પડે છે. એટલે એમાં કઈ અઘરું કામ નથી. ભલે ને 1 સેકન્ડ ને માટે તમે આવીને ખબર પડી ગઈ કે આ વિચારનો પાર્ટ છે ને આ, તો તમે તમારી હાઈટ વધી જાય, તમારી જાગૃતિનો પ્રકાર વધી જાય. હવે ઈ ખાલી થોડોક પ્રેમ રેડવાનો છે. એટલે પ્રેમ રેડો તો થઈ ગયું. આપણે એટલા બધા આળસુ કે પ્રમાદી કેમ થાય છે કે 1 સેકન્ડ કે 2 સેકન્ડની હાજરી પછી ત્રીજી સેકન્ડે વિચાર આવ્યો એને પકડી કેમ નથી શકતા? તમે જ વિચાર કરો. તો એનો અર્થ એમ છે આપણે સાધના એમ પ્રેમથી નથી કરતા એમ. હિસાબ કિતાબ તો રાખવો પડે ને એમ. પણ ખાતા ખાતા ભાન જાત. હા, હિમાંશુભાઈ ને બોલવું છે કઈ? હા ભગવાન, આને અનુસંધાનમાં એક વાત આવે કે જ્યારે આપણે એટેન્શન એના ઉપર આપીએ છીએ અને કોઈક વસ્તુ પ્રગટ થાય છે અને અંદર અત્યારે પરોક્ષ નિશ્ચય ઉભો થાય કે જળચેતનનો વિવેક કે એટેન્શન હું છું અને સામે જે પ્રગટ થાય છે એ પ્રકૃતિ છે. તો એ જે એટેન્શન હું છું એ અસ્મિતાનો વિભાગ થશે ને પરોક્ષ નિશ્ચય અત્યારે ના એટલે ખબર એટલે પડે છે આ પ્રકારનું. ના એટલે તમારે કરવાનું એવું છે કે એટેન્શન છે ને એ જયારે પ્રગટ થાય ત્યારે એને પકડવાની છે. બરાબર. જયારે એટેન્શન પ્રગટ થયું, માનો કે મને તરસ લાગી, તો તરસ ને આપણે જોઈશી. તરસનો જેને પ્રકાશ કર્યો એના તરફ જોતા નથી. હવે તમારે એટલે તમારી સજાગતા કેટલી જોશે કે જેવી તરસ લાગે એવું ધ્યાન ભાનમાં વહી જવું જોઈએ. એટલે તમારું એટેન્શન અંદરની બાજુ કેટલું બધું સાવધાન રૂપે હોવું જોઈએ. એટલે એમ વિભાગ પછી પાડી આપશો. પછી આ જો ભાનને તમે પકડી પાડ્યું તો આ ભાન સિવાયની બીજી બધી વસ્તુ જળ જ છે. આ ભાન જ ચેતન છે, બાકી બધી વસ્તુ પ્રકાશિત પરપ્રકાશિત છે. ઈ ટાઈપની વસ્તુ છે. એટલે આ થોડુંક સૂક્ષ્મતા માગે. એટેન્શન ક્યારે પ્રગટ થઈ ગયું ક્યારે ભાગી ગયું એ આપણને ખબર પડતી નથી. આપણે સ્વિચ બંધ કરવા ગયા કે બીજા રૂમમાં જાય છે ને સ્વિચ બંધ કરવા જાય છે, તો આ સ્વિચ બંધ કરવાની પ્રક્રિયા ભાનથી થાય છે. એટલે ઈ ભાન તરફ આપણી નજર જાતી નથી. એટલે જેટલો પ્રેમ તમને જાગશે એટલે ઈ ભાન તરફ તમારી દ્રષ્ટિ જાશે. અઘરું હોય છે શરૂઆતમાં. હા, પણ ખાતા ખાતા ભાન જાતું રહે. ખાવાની અંદર શ્રીખંડ આવ્યું, બટેટા વડા આવ્યા, એટલે રાગ બંધાઈ ગયો કે આ તો ખાવા જેવું છે, ખાવા જેવું છે. રાગ બંધાઈ ગયો એટલે કર્મ થઈ ગયું. એટલે ફરીથી શ્રીખંડ અને બટેટા વડા હોય તો જીભ ના ચૂંટો રહે, ક્યારે ફરીથી ખાવા મળે. ઉપક્રમ શરૂ છે. એ રીતે પેલા ઓઢવામાં સવારથી સાંજ સુધી આપણે કર્મ કેટલા બધા બાંધીએ છીએ એ આપણને ખબર જ નથી. આ બધું સંચિત થાય. સભાનતા જ્યારે આવે છે ત્યારે પછી સંચિત છે એ ઓછા થતા જાય. એક પાણીની ટાંકી ભરી હોય, હવે એની અંદર નવું પાણી ઉમેરાય નહીં, એટલે જેટલી ટાંકી ભરેલી છે ધીરે 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 પાણી ખાલી થતું જાય. એટલે સભાનતા આવ્યા પછી પેલી સભાનતા તો એ આવી જોઈએ કે કોઈ પણ વાતની અંદર કર્મ ન બંધાતું જાય. એનો અર્થ એ થયો એટલી સભાનતા આવે કે ક્યાંય અહંકાર ન આવે. અહંકાર આવશે તો કર્મ બંધાઈ ગયું, આ મેં કહ્યું. એટલે અહંકાર છે ધંધામાં બંધાય છે એવું નહીં, ધ્યાનમાં બંધાઈ જાય છે. મેં ધ્યાન કર્યું.
તો ધ્યાનનું કર્મ બંધાઈ ગયું. મેં મકાન બાંધ્યું એવું નહીં, પણ મેં આશ્રમ ઉભો કર્યો તો આશ્રમનું કર્મ બંધાઈ ગયું. એટલે જ્યાં અહંકાર આવશે, અને અહંકાર આવશે ત્યાં કે જ્યાં અવિદ્યા હશે ત્યાં. એટલે આટલી સભાનતા રાખીએ કે સવારથી સાંજ સુધી આપણું જીવન વ્યવહાર છે, એની અંદર ક્રિયા તો થવાની છે. શરીરની ક્રિયા કરશે. ખાવું પીવું, પાણી, પેશાબ, હરવું ફરવું, એ બધી શરીરની ક્રિયા છે. પણ ક્યાં ક્યાં ક્રિયામાંથી કર્મ થઈ જાય છે. હવે એ આપણને ભાન રહેતું નથી. જયારે ધંધો કરીએ છીએ ત્યારે એક સહજ શરીરની ક્રિયા છે. એમ કરીએ છીએ તો સહજ શરીરની ક્રિયા છે, અને પોતે એનો જોનારો છે. પણ આવી સ્થિતિ ન બને તો ઉપક્રમ વધતા જાય છે. આ જે વાત આવે છે આની અંદર કે સભાનતા વધતી જાય, સભાનતા વધતી જાય, ત્યારે ચિત્તની અંદર ઉપક્રમ છે એ પ્રતીત થાય કે આ એક નવો ઉપક્રમ શરૂ થયો. કોઈની સાથે પહેચાન નવી શરૂ થઈ, કોઈ નવો પ્રસંગ ઉભો થયો. હવે ઉપક્રમ માંથી કર્મ ન બંધાઈ જાય. એટલે જે જૂના ઉપક્રમ છે, એટલે પાણીની ટાંકી અંદર કેટલું પાણી રહ્યું એનો ખ્યાલ આવે, તો પાણી ક્યારે ખાલી થઈ જશે એ અપરાંત જ્ઞાન. એટલે અપરાંત જ્ઞાન છે એની અંદર પહેલું તો કર્મનો બંધન છે એનો અંત આવે છે. અત્યાર સુધી કર્મ બાંધતું હતું. બીજું થાય છે કર્તાનો અંત આવે છે. કર્તા એટલે અસ્મિતા, હું કરું છું એ હુંનો અંત આવે છે, એ અપરાંત. અને ત્રીજું છે ઉપક્રમ શાંત થઈ જાય છે. એટલે અપરાંત. આમાં શું 3 પ્રકાર ક્યાં કીધા? 3 પ્રકાર એટલે ભગવાન એમાં એમણે કીધું કે સૌથી પહેલા તો કર્મનું બંધન લાગતું અટકી જાય છે. પછી બીજું એમણે એવું કીધું કે કર્તા, કે હું કરું છું એ પ્રકારના કર્તાનો અંત આવે છે. અને ત્રીજું મારા ધ્યાનમાં નથી. ત્રીજું જે ભૂલ્યા. ત્રીજું શું કીધું? હા, સેજ. કરતા કે અસ્મિતા, હું કરું છું એ હુંનો અંત આવે છે, એ અપરાંત. અને ત્રીજું છે ઉપક્રમ શાંત થઈ જાય છે. એટલે ઉપક્રમ શાંત થઈ જાય છે. એટલે હું કરું છું એટલે એનો ભાવ વ્યય એટલે ઉપક્રમ છે ઈ છે ને વેગ છે, ઈ વેગ કપાઈ જાય છે. એટલે કર્મ કપાઈ જાય છે, કર્મ ક્રિયા થઈ જાય છે, અને કર્તાપણું જતું રહે છે. એટલે અકર્તાપણું આવે છે, કર્તાપણું વયું જાય છે, અને એક આ ઉપક્રમો તૂટે છે. એટલે સંચિત આગળ જતા નથી, હવે સંચિત બનતા નથી. તો ભગવાન સંચિત ખાલી થતા જશે ને હવે તો, જેમ જેમ સભાનતા વધતી જશે. એટલે ઓમ સંચિત તો કેવી વસ્તુ છે કે સંચિત તો જ્ઞાનાગ્નિ થી બળી જવાના છે. સંચિતને તમે કાપી ન શકો. સંચિતને આમ કોઈ બીજી રીતે કાપવાની વિધિ નથી. જ્ઞાનાગ્નિ છે એ જ કાપી નાખે. માનો કે હું શરીર નથી એવી તમને સમજ થઈ ગઈ, એટલે હવે તમારે સંચિતનો ભાર કોણ ઉપાડશે? તમે શરીર, મન, બુદ્ધિ, અહંકાર થી જુદા થઈ ગયા તો હવે સંચિતને કોણ ઉપાડશે? હવે એટલે સંચિત તો જ્ઞાનાગ્નિ થી જ બળી જાય. સંચિતને તો બાળવા જ ન પડે. એક સેન્સથી સંચિતને બાળવાના જ નથી. કારણ બળતું જાય ને અહીંયા. જે કારણ, એટલે કારણ છે એ બહાર છે. મને સુખ જોઈ છે, મને આનંદ જોઈ છે, મારે માન જોઈ છે, મારે મોટાઈ જોઈ છે. આ બધું કપાઈ ગયું, આ બધું કપાઈ જાય છે. એટલે આ બધું અત્યારે આ કપાઈ ગયું તો હવે સંચિતનો ભાર નથી. દાખલા તરીકે તમે એમ સમજો કે તમને એક સપનું આવે છે. સપનાની અંદર તમને 10 વર્ષની જેલ થાય છે.
અને 5 વર્ષ થયા હોય છે ને તમારી આંખ ઉડી જાય, અથવા 1 દિવસ થયો છે ને તમારી આંખ ઉડી ગઈ, તો શું થયું? બાકીનું બધું આમ એ રીતે. અને ત્રીજું છે ઉપકરણ શાંત થઈ જાય છે. એટલે અપરાંત એટલે બીજી બધાનો અંત, એટલે ક્રમનો અંત આવે છે, કર્મનો અંત આવે છે અને કર્તાનો અંત આવે છે. આ ત્રણેયનો અંત આવે છે એનું એને જ્ઞાન થાય છે જ્યારે કર્મ ઉપર સંયમ કરે છે ત્યારે. અરિષ્ટ ફેરવા અથવા તો અરિષ્ટ એટલે શુભ અશુભ નિશાનીઓ, એના દ્વારા પણ ક્યારે અંત આવશે, કયા શરીરનો અસ્તિત્વની અંદર બધું જોડાયેલું છે. ક્યારેક માણસને સ્વપ્નની અંદર આ દેહ ક્યારે છૂટશે, ક્યારેક અંતર્જ્ઞાન દ્વારા ઇન્ટ્યુશન દ્વારા દેહ ક્યારે છૂટશે, ક્યારેક પોતાની અંદર રહેલા સેન્ટર્સો દ્વારા પોતે જોઈએ કે હવે બધી ઈચ્છાઓ શાંત થઈ જશે અને આટલી જ ઈચ્છા છે, તો એક ઈચ્છા બાકી રહી ગઈ, તો એ ઈચ્છા ક્યારે પૂરી થાય છે? તો એના દ્વારા ક્યારેક ક્યારેક અમુક નિશાનીઓ હોય છે કુદરતની અંદર અનેક પ્રકારની, એનું આખું એક શાસ્ત્ર છે અરિષ્ટ શુકન અપશુકન. ક્યારેક પ્રાણ ઉર્જા જયારે શરીર ધારણ કરે છે ત્યારે ધીરે 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 9-10 મહિના લાગે છે શરીરને ધારણ કરતા, એટલે પ્રાણ ઉર્જા અંદર દાખલ થતી જાય છે. એવી રીતે જીવ છે જયારે શરીરને છોડે છે ત્યારે 9-10 મહિનાથી ધીરે ધીરે પ્રાણ ઉર્જા છે એ અંદર વિલીન થતી જાય. તો એના આધારે પોતે કહી શકે. એટલે એવા અનેક ચિહ્નો છે, શુભ અશુભ, અમુક અશુભ ચિહ્નો છે, અમુક શુભ ચિહ્નો છે, કે જેના માધ્યમ દ્વારા આ શરીર છે એનો અંત ક્યારે આવે, આ જીવ છે એનો અંત ક્યારે આવે, એનો બોધ થાય છે.